આગામી 48 કલાકમાં રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરાઈ છે। આવનારા 48 કલાકમાં હીટવેવનું એલર્ટ અપાયું છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે। અમદાવાદ શહેર માટે યલો વોર્નિંગ જાહેર કરાય છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે। આગામી 3 દિવસ સુધી પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। તો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારવા લાગ્યા છે। મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે। તો ડીસા અને અમદાવાદ જેવા શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ વટાવી ચૂક્યો છે। અત્યાર સુધી લોકોને મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો, પરંતુ હવે લોકોને લૂ લાગવાનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો ગરમીથી બચવા માટે એસી અને કુલરનો સહારો લેવા લાગ્યા છે। દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। આજે અરવલ્લીમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચતા લોકોએ ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે। હવામાન વિભાગે મોડાસામાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધવાની શક્યતા દર્શાવી છે।